રાજ્યમાં વરસાદી આફત વચ્ચે ફસાયેલાઓની વહારે આવી છે ભારતીય સેના. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલુ છે. પૂરગ્રસ્ત સ્થળેથી ફસાયેલા 43 નાગરિકોને બહાર કાઢ્યા. નવસારી, વલસાડ, સેલવાસ અને અમદાવાદમાં સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, નાગરિક વહીવટ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધી કાર્યરત. વરસાદથી અસ્તવ્યસ્ત થયેલા નવસારીમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ. પૂરના પાણીથી બચવા સ્થાનિકો છાપરા પર ચડ્યા. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી સ્થાનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. હેલિકોપ્ટરની મદદથી સ્થાનિકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું. વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેનાની ફ્લડ રિલીફ ટીમ કામે લાગી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ. જરૂરી જીવન રક્ષક સામગ્રી પહોંચાડાઈ રહી છે. વહીવટીતંત્ર સાથે સંકલન કરી રાહત કામગીરી ઝડપી બનાવાઈ. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આર્મીની ટીમોએ મોરચો માંડ્યો. જળમગ્ન વિસ્તારોમાંથી સ્થાનિકોને બહાર કાઢવા આર્મીની મદદ. શહેરમાં 3 અને જિલ્લામાં 3 આર્મીની ટુકડીઓ તૈનાત. ઓડિશાથી લાવવામાં આવી છે આર્મીની ટીમ. અમદાવાદમાં અનંત નેશનલ યુનિવર્સિટીના કેમ્પસમાંથી વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ. TV9 અહેવાલ બાદ આર્મીની ટીમોએ વિદ્યાર્થીઓની બચાવ કામગીરી હાથ ધરી. ટ્રક અને બોટની મદદથી આર્મીના જવાનોએ 50 વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડ્યા. ગઈકાલે અમદાવાદમાં 100 વર્ષનો સૌથી ભયાનક વરસાદ થયો. 1927 બાદ પ્રથમ વખત અમદાવાદમાં અત્યંત ભારે વરસાદ. અમદાવાદના વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો. જુલાઈ 1927માં 414.8 મિલીમીટર વરસાદ થયો હતો. ગઈકાલે અમદાવાદમાં 294.6 મિલીમીટર વરસાદ નોંધાયો. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર એક્શનમાં. મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી, જેમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ પર થઈ ચર્ચા. અમદાવાદમાં પાણીનો ઝડપી નિકાલ કરવા તંત્રને સૂચના આપવામાં આવી. વરસાદ વચ્ચે તમામ પોલીસને પ્રજાની વચ્ચે રહેવા આદેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અધિકારીઓ સાથે બોપલ, આંબલી સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણીમાં ચાલ્યા સીએમ. વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી. અસરગ્રસ્તો સાથે ચર્ચા કરી સીએમએ સ્થિતિનો મેળવ્યો તાગ. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. પાણી ભરાવાની સમસ્યાને લઈને સીએમ આકરા પાણીએ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને ખખડાવ્યા. તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી. પાણી નિકાલ બાદ લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તેવી કરી તાકીદ. અમદાવાદના બોપલ વિસ્તારમાં હજુ પણ કેટલાક સ્થળોએ કમર સુધીના પાણી. પરિશ્રમ રો હાઉસ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા. ઘરના સામાનને પહોંચ્યું મોટું નુકસાન. અમદાવાદ ઈસનપુર મણિનગર વિસ્તારમાં દરિયો જેવી સ્થિતિ. ધનેશ પાર્ક, હીરાવાડી ટાવર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. અવરજવર માટે વાહનો બિનઉપયોગી થતા લોકો લઈ રહ્યા છે બોટનો સહારો. અમદાવાદના રાજપૂત ક્લબના મહિલા ગાર્ડન પાસે જબરદસ્ત જળભરાવ. વરસાદે સર્જેલી ખાના ખરાબી કેમેરામાં કેદ. અનેક વાહનો રોડ પર ખોટકાયેલી હાલતમાં પડી રહેલા જોવા મળ્યા. સોસાયટીઓની બહાર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. અમદાવાદના આનંદનગર વિસ્તારના બિનોરી એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા. બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા. વાહન માલિકોને ભારે હાલાકી ભોગવવી પડી. ફ્લેટ પાસેની દિવાલ પણ ધરાશાયી થઈ. અમદાવાદના મકરબા પોલીસ હેડક્વાર્ટર 4 રસ્તા પર તળાવ ભરાયા જેવી સ્થિતિ. વાહનો બંધ પડી જતા ચાલકો રસ્તા પર જ મૂકી દેવા મજબૂર. વાહનો લોકોને રોગચાળો વકરે તેવી ભીતિ.
અમદાવાદના મકરબા વિસ્તારના ઇન્દિરાનગરમાં રહેણાંક મકાનો અડધી સુધી પાણીમાં ડૂબ્યા. મકરબા પ્રાથમિક શાળામાં 200 જેટલા લોકોને આશ્રય અપાયો. ધારાસભ્ય અમિત ઠાકરે સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે મુલાકાત કરી અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું. અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં ભોયરામાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ. સન પેલેસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઓક્સફર્ડ શોપિંગ સેન્ટરની તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા. આરસીસીનો રસ્તો બનતા સમસ્યા વધુ વકરી હોવાનો દુકાનદારોનો આક્ષેપ. તંત્ર તરફથી કોઈ ફરક્યું ન હોવાનો આરોપ. અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર પાસે વરસાદ રોકાયાના કલાકો બાદ પણ સ્થિતિ જેમની તેમ. બેઝમેન્ટમાં પાણી ભરાતા લોકોએ વાહનો રસ્તા પર મૂક્યા, જે વાહનો પણ પાણીમાં તરતા જોવા મળ્યા. ભારે વરસાદને પગલે અમદાવાદ વાસણા બેરેજના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી 3218 ક્યુસેક પાણીનો સાબરમતી નદીમાં નિકાલ. વાસણા બેરેજમાં ઉપરવાસમાંથી કોઈ પાણીની આવક નહીં. બેરેજમાં પાણીનું લેવલ કરાઈ રહ્યું છે મેન્ટેન. વરસાદે તોફાન મચાવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર અને મેયર સ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા. મેયર ટ્રેક્ટર ચલાવી વિવિધ જગ્યાએ જતા જોવા મળ્યા. ઘુમા, બોપલ સહિતના જળમગ્ન વિસ્તારોમાં કર્યું નિરીક્ષણ. કહ્યું અમદાવાદ 10 ઇંચ સુધીનો વરસાદ સહી શકે, પરંતુ 18 ઇંચ વરસાદથી આ સ્થિતિ સર્જાઈ. શાહઆલમ વિસ્તાર પણ વરસાદી પાણીના ભરાવથી બેહાલ. વરસાદ બંધ થયાના કલાકો વીતવા છતાં નથી ઓસર્યા પાણી. શાહઆલમ અને દાણી લીમડાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. પીર કમાલ મસ્જિદ પાસે પાણીનો નિકાલ ન થતા સ્થિતિ કફોડી બની. અમદાવાદના મણિનગર વિસ્તારના ગોપાલ ચોક નજીક જળ ભરાવ. 15 વર્ષથી વરસાદી પાણીની સમસ્યા ન ઉકેલાતા લોકોમાં રોષ. અરુંધતી સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયા. વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પાણી ન નીકળતા લોકો રોષે ભરાયા. મત લેવા આવતા કોર્પોરેટર અને ધારાસભ્યો તેમના વિસ્તારમાંથી ગાયબ. પૂર્વ વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર સ્થાનિકોની હાલાકી ચરમ પર. વરસાદ પહેલા ડ્રેનેજની કોઈ કામગીરી અને સફાઈની કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપ. અમદાવાદમાં પાણી સમસ્યાથી ત્રસ્ત લોકોએ મંત્રી ઋષિકેશ પટેલ અને મેયરને ઘેર્યા. ઘુમા વિસ્તારની હરિઓમ વિલા સોસાયટીમાં પાણીની સમસ્યાના નિરીક્ષણ માટે આવેલા નેતાઓને પ્રજાએ કર્યા પ્રશ્નો. છેલ્લા 4 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની થાય છે સમસ્યા. અમદાવાદના તેલાવ પાસે વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ. બસમાં સવાર બાળકોને સુરક્ષિત બહાર કઢાયા. ધારાસભ્ય અમિત ઠાકર બચાવ કામગીરીમાં રહ્યા સામેલ. ધારાસભ્યે બાળકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં કરી મદદ. વિરમગામમાં 16 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરના તમામ પ્રવેશ માર્ગો પાણીમાં ગરકાવ. 200 થી વધુ રહેણાંક મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. ફૂલવાડી યુજીવીસીએલ સબસ્ટેશનમાં પાણી ભરાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ઉજીની ચાલી, જૂની મિલ સહિત અનેક વિસ્તારોના રહેવાસીઓ પરેશાન. અમદાવાદના ધોળકા પંથકના ખેતરો ભારે વરસાદ બાદ બન્યા છે દરિયો. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી તારાજી સર્જાઈ હોવાની આશંકા. ખેતરોમાં વાવેલા ડાંગરને મોટું નુકસાન થઈ શકે છે. વિરમગામમાં 24 કલાકમાં ખાબક્યો 15 ઇંચથી વધુ વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાલિકાની ટીમ દ્વારા 200 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખાનગી કંપનીમાં કામ કરતા 100 થી વધુ શ્રમિકોને પણ ઉગારી લેવાયા. ગાંધીનગરના દહેગામ પંથકમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. વૈભવ કોમ્પ્લેક્સ, એમજી અમીન કોમ્પ્લેક્સ, મોડાસા રોડ, પૂર્ણિમા ઢાળી તેમજ નહેરુ ચોકડી સહિતના વિસ્તારો જળમગ્ન. દહેગામ નાદોલ રોડ પર દુકાનો પાસે પાણી ભરાયા. અનેક વાહનો બંધ પડ્યા. ભારે વરસાદથી બનેલી વિકટ પરિસ્થિતિ બાદ ગાંધીનગરમાં તંત્ર દ્વારા 60 લોકોને બચાવાયા. ચિલોડા અને સંચોલીમાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા. તમામ અસરગ્રસ્તો માટે તંત્રે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરી.
નવસારીનો આર્થિક કરોડરજ્જુ સમાન શાંતાદેવી રોડ વિસ્તાર બેટમાં ફેરવાયો. મુખ્ય માર્ગ ઉપર જ 12 ફૂટ સુધીના પાણી ભરાયા. રસ્તા જળમગ્ન થતા 5000થી વધારે લોકો પ્રભાવિત થયા. કોર્પોરેટર સહિત સ્થાનિક આગેવાનો લોકોની મદદે પહોંચ્યા. ઘરમાં ફસાયેલા લોકોને દૂધની થેલીઓનું કરાયું વિતરણ. પૂર્ણા નદીના પૂરથી અનેક વિસ્તારોની માઠી દશા. મહાનગરપાલિકાએ 2500 લોકોને સ્થળાંતરિત કર્યા. વિવિધ શાળા અને વાડીઓમાં પૂરગ્રસ્તોને આશરો અપાયો. ટાટા સ્કૂલમાં 400થી વધુ લોકોને રાખવામાં આવ્યા. સ્કૂલ સુધી પાણી આવી જતા મદદ પહોંચાડવામાં અડચણ. નવસારીના બિલીમોરામાં પૂરનો કહેર યથાવત. અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં ભયંકર વધારો. ધોબી તળાવ, વખારિયા બંદર, આઈસ ફેક્ટરી જેવી જગ્યાઓ બેટમાં ફેરવાઈ. સ્થાનિક યુવાનોએ 100થી વધુ લોકોને સલામત સ્થળે જમા કરી મદદ. નવસારી શહેરને જોડતા સુરત બારડોલી ગણદેવીના માર્ગો બંધ. સ્ટેટ હાઈવે બ્લોક થતા અનેક વાહન ચાલકો અટવાયા. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તર વધતા હાઈવેના પુલ સુધી આવ્યા પાણી. શહેરના ભેષદ ખાડા, ગધેવાન, કાશીવાડી સહિતના વિસ્તારો જળબંબાકાર. આશ્રય સ્થાનોમાં પણ પાણી. સાવચેતીના ભાગરૂપે જિલ્લાના 250 રસ્તાઓ બંધ કરાયા. 3 સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. નવસારીમાં કાંઠા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી આવી ચઢ્યા. પ્રતાપનગરથી વાંસદા તરફ જતા ઓવરબ્રિજનો માર્ગ ધોવાયો. પાણી ઓસર્યા બાદ માર્ગના ધોવાણની સ્થિતિની થઈ જાણ. બિસ્માર રોડને કારણે વાહન વ્યવહાર બંધ કરાયો. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વલસાડની સ્થિતિ અંગે યોજી સમીક્ષા બેઠક. ટીમ વલસાડની કામગીરીને નાયબ મુખ્યપ્રધાને બિરદાવી. સાથે જ તેમણે વલસાડ રેલવે સ્ટેશન અને ઔરંગા નદીના પુલ પર સ્થિતિનું નિરીક્ષણ કર્યું. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ યોજવા તેમજ રાશન કીટ આપવા તાકીદ. વલસાડ નવસારીમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહારની અસર. 5 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી અને 7 ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા. આણંદ વડોદરા મેમુ, વડોદરા સુરત મેમુ, ભરૂચ સુરત મેમુ, વડોદરા દહાણુ રોડ મેમુ રદ. સુરતમાં બીજા દિવસે પણ ખાડીપુરની પરિસ્થિતિ યથાવત. સારોલી ગામ પાણીથી ઘેરાયું છે. સારોલી ગામ અને આસપાસના વિસ્તારમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાતા વાહનો ડૂબ્યા. આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં. તો ખાડીપુરના પાણી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પણ ફેલાયા. 10 થી વધુ સોસાયટીઓ અને મોટી બિલ્ડિંગોમાં પાણી ઘૂસ્યા. માધવબાગ સહિત અનેક સોસાયટીના રહીશોની સ્થિતિ બની કફોડી. મુખ્ય માર્ગો અને ટેક્સટાઇલ માર્કેટ પાણીમાં ગરકાવ. હજારો લોકો 2 દિવસથી પાણી વચ્ચે ફસાયા. ભરૂચના હાંસોટમાં 4 ઇંચ વરસાદથી શ્રમજીવી આવાસ ડૂબ્યા. આવાસમાં ફસાયેલા 15 લોકોને બહાર કઢાયા. પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરી લોકોના જીવ બચાવ્યા. ટ્રેક્ટરની મદદથી લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલાયા. ભરૂચના અંકલેશ્વરમાં 6 ઇંચ વરસાદ વચ્ચે આરએમપીએ સ્કૂલ નજીક બાઇક સાથે યુવાન તણાયો. યુવકે વીજપોલ પર ચડી જીવ બચાવ્યો. મોબાઈલ ટોર્ચથી યુવાને મદદ માટે બૂમો પાડી. સ્થાનિકોએ જાણ કરતા ફાયર વિભાગની ટીમે દોરડાની મદદથી યુવકનું રેસ્ક્યુ કર્યું. રાજકોટના વીરપુરમાં પાણીના પ્રવાહ તણાઈ કાર. નેશનલ હાઈવે તરફ ગુરુકુળથી વીરપુર જવાના રસ્તે બન્યો બનાવ. જેતપુર અને ગોંડલ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી. ભારે જહેમતે કાર શોધી. કાર ચાલકનો બચાવ થયો કે તણાયા તે અંગે તપાસ. રાજકોટના ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ. પાણીની આવક મબલખ થઈ. ડેમના 5 દરવાજા 6 ફૂટ ખોલાયા. ડેમના દરવાજા ખોલી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. સુરેન્દ્રનગરના દશાડા અને લખતર તાલુકાઓમાં 6 ઇંચ વરસાદ પડ્યો. તકેદારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક રસ્તાઓ કરાયા બંધ. કર્મચારીઓને શનિ અને રવિવારે પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદ. ખારાઘોડા ગામ પાણીથી ઘેરાઈ જતા બન્યું સંપર્ક વિહોણું.
બજાણા પાસે પુલનું કામ ચાલુ હોવાથી કોઝવે પાણીમાં ગરકાવ. સુરેન્દ્રનગર પાટડી વચ્ચેનો રોડ થયો બંધ. જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. બામણ ગામે સ્થાનિક નદીમાં ફસાઈ કાર. સદભાગ્યે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. મોરબીના હળવદમાં મુશળધાર વરસાદ બાદ સરા રોડ બંધ. કોઝવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરવામાં આવ્યો. નદી નાળા અને કોઝવે છલકાયા. હળવદ સરા રોડ બંધ થતા કડિયાણા થઈને સરા તરફ જવા તંત્રની સૂચના. વાવથરા જિલ્લાના ભાભરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. 10 ઇંચ વરસાદથી ભાભર થયું જળબંબાકાર. લાઠી બજારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા. ખાડિયાના અનેક લોકોના ઘરોમાં પાણી આવી જતા ઘરવકરીને નુકસાન. ભાભરમાં 10 ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળબંબાકાર. લોકોએ ચાલવાને બદલે પાણીમાં તરીને અવરજવર કરવી પડી. પાણીનો નિકાલ કરવા ગટરોના ઢાંકણા ખોલી નંખાયા હોવાનો દાવો. વાવથરા જિલ્લાના ભાભરના ખાડિયા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણીએ કર્યો કબજો. વરસાદી પાણી વચ્ચે રહેવા લોકો લાચાર. ઘરવકરી અને જીવન જરૂરિયાતની ચીજો પલળી ગઈ. ભારે વરસાદથી સમગ્ર ભાભરમાં ઠેર ઠેર જળભરાવ. વાવથરાના ભાભરમાં ધોધમાર વરસાદ બાદ પોલીસ તંત્ર એક્શનમાં. પોલીસ વડાની ટીમે વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો. થરા હાઈવે નજીકના વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાંતર કરાયું. વરસાદમાં ફસાયેલા 20થી વધુ લોકોને કરી પોલીસે મદદ. યાત્રાધામ પાવાગઢ પર ધોધમાર વરસાદ બાદ પર્વત પરથી વહ્યા વરસાદી પાણી. ડુંગરના પગથિયા પર ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. અમરેલીના વડિયા પંથકમાં ઘણા દિવસના વિરામ બાદ મેઘમહેર. 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખાનખીચડિયા, અરજણસુખ, ઢૂંઢિયા, પીપરિયા, તોરી સહિતના ગામો જળમગ્ન. સાકરોળી ડેમમાં 14 ફૂટ નવા નીરની આવક. સુરવો ડેમમાં 9 ફૂટ નવા નીર આવ્યા. અમરેલીના બગસરા પંથકમાં સાતલડી નદી બની છે તોફાની. બાબાપુર ગામમાં નદીના પાણી ઘૂસ્યા. ખેતરો સહિત ગામ પાણીના ભરડામાં આવ્યું. શિક્ષકો અને બેંક કર્મચારીઓ સામે કાંઠે નદીમાં ફસાયા. જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં આવ્યું ઘોડાપૂર. સાતલડી નદીના સંગમ સ્થાન ગાવડકા ગામ નજીક પાણીનો તોફાની પ્રવાહ જોવા મળ્યો. નદી કાંઠાના ગામડાઓને સાવચેત રહેવા સૂચના. શેત્રુંજીના પાણી જોવા માટે લોકો ઉમટી પડ્યા. છોટાઉદેપુરના જોજવામાં ઓરસંગ નદીનો આર ડેમ ઓવરફ્લો થયો. ધોધમાર વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ. ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કેટલાક લોકો જોખમી પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા. પાટણના રાધનપુરમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ. શહેરના ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા જનજીવનને અસર. દુકાનોમાં પાણી ઘૂસતા ગેસના સિલિન્ડર તણાયા. 6.5 ઇંચથી વધુ વરસાદ વરસતા પાટણનું સાંતલપુર પાણી. અંતરિયાળ ગામોના રોડ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. ગામમાં જવાના માર્ગ પર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો. સાંતલપુરના કેટલાક ગામોનો તૂટ્યો સંપર્ક. ખેડાના નડિયાદ શહેરમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા શહેર જળમગ્ન. નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ, રબારીવાસ સહિતના વિસ્તારો પાણીમય. શહેરના 4 ગરનાળા પાણીમાં ગરકાવ થયા. પૂર્વ પશ્ચિમનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ. ખેડા જિલ્લામાં મુશળધાર વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી. માતર, મહેમદાબાદ, નડિયાદમાં પડ્યો વરસાદ. મહેમદાબાદમાં 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. માતરમાં 18 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી. ખેડા ધોળકા હાઈવે બંધ કરવાની પડી ફરજ. ખેડાના માતર પંથકમાં 17 ઇંચ વરસાદથી જળ પ્રલયની સ્થિતિ. ખેતરોમાં રહેલો લીલોછમ પાક પાણીમાં ડૂબી ગયો. ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ. પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો.
અમદાવાદના મોદજમાં કોમ્યુનિટી હોલ ધરાશાયી થયો. ભારે વરસાદ બાદ રણમુકેશ્વર મહાદેવ વિસ્તારમાં બની છે ઘટના. 15માં નાણાં પંચના ભંડોળમાંથી હોલનું નિર્માણ કરાયું હતું. 20 લાખના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ પ્રથમ વરસાદમાં પડી ભાંગ્યો. નવસારી શહેરનો 40% ભાગ પાણીમાં ડૂબ્યો. 2500થી વધારે લોકોના સ્થળાંતરની જરૂરિયાત ઊભી થઈ. 15 જેટલા આશ્રય સ્થાનો પર લોકોને આશરો આપવામાં આવ્યો. વિસ્થાપિતોના ભોજન માટે મહાનગરપાલિકા તંત્ર કામે લાગ્યું. દાહોદ નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ દિલ્હી રેલ વ્યવહારની અસર. કેટલીક ટ્રેનો કેન્સલ થતા રેલવે સ્ટેશન પર કલાકો સુધી મુસાફરો રજડ્યા. રેલવે કરી ખાણીપીણી સહિત વ્યવસ્થા. 400થી વધુ મુસાફરોને એ જ ટિકિટ સાથે અન્ય ટ્રેનમાં બેસાડ્યા. રાજ્યમાં આગામી 48 કલાક ધોધમાર વરસાદ વરસવાની અંબાલાલ પટેલની આગાહી. ગુજરાત પર મજબૂત સિસ્ટમ કેન્દ્રિત થતા સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ થશે મેઘમહેર. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદના છે એંધાણ.